તમે મહાકુંભમાં જવા માટે હજી પણ રાહ જોઈ રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે કામના છે, કેમ કે અત્યાર સુધી તો અમદાવાદથી જ ગુજરાત સરકાર અને એસટીની વોલ્વો બસ સેવા તમને મહાકુંભની સફર કરાવતી હતી, પરંતુ લોકોની ડિમાન્ડ જોતા હવે સુરત, વડોદરા અને રાજકોટથી પણ મહાકુંભ માટે વોલ્વો દોડશે. પણ કેવી રીતે મળશે, ક્યારે ઉપડશે, ટિકિટનો દર શું હશે, કેટલા દિવસ માટેનું પેકેજ હશે, એ બધું જ જાણી લો હવે પછીના અહેવાલમાં. તમે પણ મહાકુંભમાં જવા માટે ટીવી પર ભીડના દ્રશ્યો જોઈને ઘરમાં બેસી હજી વિચાર જ કરતા હો તો પહેલા જે લોકો જઈને આવ્યા છે એમની વાત સાંભળો. ક્યાંય કોઈને અગવડ નથી પડવા દીધી. મારી તો નાની બેબી બી છે 3 વર્ષની, પણ એવું લાગ્યું જ નથી કે અમે શું કહેવાય આ છે. આના કરતાં પ્રાઇવેટમાં કદાચ ગયા હોય તો આવી સુવિધા અમને ક્યારેય ના મળે છે. માનનીય મુખ્યમંત્રી શ્રી તથા હર્ષભાઈ સંઘવી શ્રી તરફથી જે આયોજન કરવામાં આવ્યું, મુસાફરોને ઘણો જ આનંદ આવ્યો આમાં. તો આ છે યાત્રાળુઓનો અનુભવ. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં જવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી ભક્તો ઉત્સુક છે. ટ્રેન અને ફ્લાઇટમાં ભારે ભીડ થતી હોય એ જોતા ગુજરાત એસટી અને ટુરિઝમ વિભાગ દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે વોલ્વો બસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ સુરત, વડોદરા અને રાજકોટના લોકોએ પણ પોતાના શહેરથી પ્રયાગરાજની બસ શરૂ કરવાની માંગ કરી હતી, જે એસટી વિભાગે સ્વીકારી છે. અને હવે 4 ફેબ્રુઆરીથી સુરત, વડોદરા અને રાજકોટથી પણ પ્રયાગરાજ માટે વોલ્વો બસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. બસમાં મુસાફરી કરનારા મુસાફરો માટે એસટી વિભાગ દ્વારા રહેવા સહિતની વ્યવસ્થા અંગે જરૂરી સૂચનાઓ પણ જાહેર કરી છે. આ બસનું 2 તારીખથી બુકિંગ શરૂ થયું છે. આજે બીજી 5 રૂટ ચાલુ કરવાનું નક્કી થયું છે, એટલે કે 6 રૂટ માટે 36 બસ, 6 રૂટ માટે 30 બસ અને બીજી 4 બસ રસ્તામાં એક્સ્ટ્રા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 6 રૂટોમાં હવે અમદાવાદથી 2 બસ, સુરતથી 2 બસો, વડોદરાથી 1 બસ અને રાજકોટથી 1 બસ. ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકીનો અવસર મળે એ માટે હવે મૂંઝાવવાની જરૂર નથી, કેમ કે રાજ્ય સરકારે આ સેવાનો વ્યાપ વધારવા ગુજરાતના મેટ્રો શહેરોમાંથી પણ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 4 ફેબ્રુઆરીથી નવી 5 બસ દોડાવાશે, જેમાં અમદાવાદથી વધુ 1 બસ ઉપરાંત સુરતથી 2, વડોદરા અને રાજકોટથી 1 બસ દોડાવાશે. સુરત તેમજ રાજકોટ ખાતેથી નવીન શરૂ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રિએ રહેવાની વ્યવસ્થા એમપી બોર્ડર મુકામે કરવામાં આવી છે. તો અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરૂ થયેલી બસોને પ્રથમ અને ત્રીજી રાત્રિએ રહેવાની વ્યવસ્થા શિવપુરી, મધ્યપ્રદેશ મુકામે કરવામાં આવશે. શરૂ થનારી આ તમામ નવીન 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. આ જે નવું પેકેજ છે એ પેકેજમાં કુંભમાં રહેવાની વ્યવસ્થાઓ ઇન્ક્લુડ નથી કરવામાં આવી, કારણ કે ત્યાં ભીડ બહુ હોવાના કારણે ત્યાં અલગ અલગ લોકો અલગ અલગ મંડળોમાં કે આશ્રમોમાં જતા હોય છે. બધાની આસ્થા અલગ અલગ આશ્રમ જોડે જોડાયેલી હોય છે, એટલે કે જેને જે જગ્યા પર જવું હોય ત્યાં જઈ શકે. કુંભ સિવાય રસ્તામાં આવતા ને જતા 1 રાત્રિનું રોકાણ બી આની જોડે આપણે જોડવામાં આવ્યું છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી પ્રયાગરાજ વચ્ચે જે વોલ્વો બસ ચાલશે તેના પેકેજના દર નીચે મુજબ છે. અમદાવાદથી ₹7,800, સુરતથી ₹8,300, વડોદરાથી ₹8,200, રાજકોટથી ₹8,800. 2 ફેબ્રુઆરી સાંજે 5 વાગ્યાથી ઓનલાઈન બુકિંગ થઈ શકશે. એસટી નિગમની વેબસાઇટ gsrtc.in પરથી બુકિંગ કરાવી શકાશે. આમ હવે કુંભમાં જવાની ઈચ્છા હોય તો તેના માટે એક સારો વિકલ્પ સરકાર અને ગુજરાત એસટી નિગમે આપ્યો છે. તો ડૂબકી લગાવવા થઈ જાઓ તૈયાર. બ્યુરો રિપોર્ટ, TV9.